મિત્રો તમે દૂધી તો ઘણી પ્રકારની જોઈ છે, પણ મેં જે આ દૂધી જોઈ ને તો મને કંઈક એમ લાગ્યું કે આ દૂધી એકદમ ગ્રીન કલરની, ટૂંકમાં આવી દૂધી મેં ક્યારેય નથી જોઈ, પણ છતાંય તમને બતાવું વિઝ્યુઅલ તમે જોવો. જો મિત્રો કેવી છે દૂધી. તો ભરતભાઈ આ કઈ દૂધી કહેવાય? મિત્રો દૂધી આપણી રનિંગ દૂધી જ છે, પણ આ તામિલની વેરાયટી છે. તામિલનાડુની વેરાયટી છે મિત્રો. આ કોકમ કહેવાય, અને આમ વાત કરીએ તો શું કહેવાય? ખાટી ભીંડી. પણ એમનો ટેસ્ટ કરીએ, આ અમારી પાસે છે, કેવું લાગે? કાંઈ ઘટે જ નહીં. હા, અદ્ભુત છે. ટૂંકમાં સ્ટ્રોબેરી ટાઈપ લાગે, ખટમીઠું લાગે. સ્ટ્રોબેરી જે ખાતા હોય ને તમને જે ફ્લેવર લાગે જ ને, એકદમ સ્ટ્રોબેરી જેવો ખટમીઠો, એકદમ અદ્ભુત. ખાલી ઘરે વાડી આજુબાજુ 5 છોડ હોય કાપી થઈ પડે. આ મિત્ર એવું લાગે, બતાવજો છોડ કેવો ઘેરાવો થાય છે. આપણે સેતુર ખાતા હોય ને, સેતુર, હા બસ એવો ટેસ્ટ લાગે. સેમ સેતુર જેવો ફ્લેવર છે, પણ એકદમ અદ્ભુત. આમ જોઈને તો ટૂંકમાં અને લાગે ભીંડા જેવું. ભીંડી જાત ભીંડી બોલાય એમ, અદ્ભુત છે. મિત્રો તમે વાલો તો ઘણી પ્રકારની જોઈ છે, પણ આ જો લાલ વાલો છે. નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજ આપણે આવ્યા છીએ ભરતભાઈની વાડીએ, અને તમને જે આપણે શું છે શિયાળુ પાક જે વાત કરીને તો તુવેર દાળ. તો તુવેર દાળની અંદર ઘણા પ્રકારના બીજ આવતા હોય, પણ જે દેશી તુવેર છે એ અને જે કહેવાય ને થોડુંક ફેરફારવાળું જે સીડ્સ હોય એ બંને બાજુમાં છે. એમના બંનેના તફાવત બતાવું, અને ભરતભાઈ આપણી સાથે જ છે. પણ બંને તુવેર જોજો, એક જે દેશી તુવેર છે ને એનો અત્યારે કમ્પ્લીટ ફાલ આવી ગયો છે, અને જે આખું વિલાયતી બી કહેવાય ને, વિલાયતી બી છે ને એ બીની અંદર હજી ફ્લાવરિંગ જ છે. પણ છતાં હાલો આપણે જોઈએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે દેશી તુવેર છે, અને ભરતભાઈ આપણી સમક્ષ છે. તો ભરતભાઈ, દેશી તુવેર અને જે આ બીજું બીજ છે, બીજા જે હાઇબ્રિડ જાત, એ બંનેમાં શું ડિફરન્સ છે અને શું એના ફ્લેવરમાં તફાવત હોય છે એ સમજાવો. મિત્રો ભરતભાઈ નામ છે મારું. શાકભાજીના બિયારણમાં, દેશી બિયારણમાં કામ કરી રહ્યો છું. મિત્રો શિયાળો ચાલી રહ્યો છે, અને તમે જોઈ રહ્યા છો દેશી તુવેરની જાત કે જે લૂમે ઝૂમે ભરી છે. અને મિત્રો ઓર્ગેનિક કરું છું, તો તમને જોવા મળશે કે ભાઈ ભરતભાઈ ઓર્ગેનિક કરતા હોય તો આમાં શું હોય, અને કોઈ પણ જાતના કેમિકલ વગર અને રાસાયણિક દવા ખાતરો વગર ઓર્ગેનિક પ્રાકૃતિક દેશી બીજ તૈયાર કરી રહ્યો છું. તો મિત્રો વર્ષોથી આ કામ કરી રહ્યો છું, અને તમે જોઈ રહ્યા છો આ દેશી તુવેરની જાત છે. સમયસર આપણે ઓગસ્ટની આસપાસ વાવેતર કરેલ છે, અને વાવેતરમાં એવું છે અમે જે બધાને બીજ આપતા હોઈએ તો સમય મુજબ બધાને બી આપતા હોઈએ. તો આનો સમય છે ચોમાસામાં બધાને બી આપું છું, અને ઓગસ્ટ મહિનામાં આસપાસ વાવેતર કરવાનું થતું હોય છે. તો મારી બાજુનું બીજા ભાઈનું ખેડૂતનું ખેતર છે, એમાં પણ મિત્રો તુવેર વાવેતર કરેલ છે. અને આપણે સેઢે પાડે બાઉન્ડ્રીમાં ફરતું મારી પાસે અલગ અલગ પ્રકારની તુવેર કાળી છે, આપણી સફેદ આવે છે, લાલ તુવેર, એમ અલગ અલગ પ્રકારની 4-5 પ્રકારની તુવેરનું વાવેતર કરેલ છે. તો મિત્રો તમે જોઈ રહ્યો છો કે આ દેશી જાત છે, વહેલું ફ્લાવરિંગ ફળ આપે છે, અને કોઈ પણ જાતના ખર્ચ વગર તમે ઘરે ખાલી મારી પાસેથી ખાલી 20 રૂપિયાને એક પડીકું મગાવો, નાનું પેકેટ મગાવો, તો તમને મારા બીજનો અનુભવ થઈ જાય, અને બીજ જાતે તૈયાર કરી રહ્યા છો. તો મિત્રો ભાઈ તમને વિનંતી કરું છું કે બાજુની જાત છે એ પણ તમને બતાવે. બોલતા હો તમારી રીતે. આ શું છે ભરતભાઈ? આ બીજું કયું કહેવાય? વિલાયતી હાઇબ્રિડ જાત છે મિત્રો, અને એ લોકો તો બજારમાંથી બી લઈને આવે છે અને કેમિકલથી કરે છે. બાજુનું જ ખેતર છે, તો એમાં તમે જો હજી તો ખાલી સિંગ બંધાણી છે, દાણો પણ નથી બંધાણો, અને હજી લગભગ પાકતાને સમય લાગશે ઘણો બધો. અને આપણે ફક્ત હવે મહિનો આસપાસ 1 મહિનામાં 30 દિવસની અંદર સંપૂર્ણ પાકી જશે. અને રાસાયણિક ખાતર વગર દેશી ટૂંકમાં કોઈ પણ જાતના ઓલા વગર આપણે તૈયાર કરતા હોય. અને એ મિત્રો દવા, રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખેડૂત મિત્રોને મારી સલાહ છે કે આપણે કાંઈ નથી તો તમારા ઘર માટે થોડું બી વાવેતર કરો, અને તમારા ઘરના પરિવાર તંદુરસ્ત રહે, અને ઝેરમુક્ત ખેતી કરો, જેથી કરીને આપણો પરિવાર તંદુરસ્ત રહે. હવે ભરતભાઈ વાત કરીએ આમ તો આ દેશી આપણે તુવેર છે, અને હાઇબ્રિડ જાત છે. આ બંનેના જે ઉત્પાદન હોય એમાં સ્ત્રોતમાં કેટલો ફેર? ઉત્પાદનમાં મિત્રો એવું છે કે હાઇબ્રિડ જાતોમાં, કારણ કે એ બધું કંપનીઓ દ્વારા બી તૈયાર થતું હોય છે,
અને આપણી જે આ જૂની જાત દેશી તુવેરની જાતો છે જે હું તૈયાર કરી રહ્યો છું એ જૂની આપણી પરંપરા મુજબ દેશી બી તૈયાર કરતા હોય એટલે થોડોક ડિફરન્સ એ રહે છે અને અત્યારે લોકોને ક્વોલિટી જોઈએ જેમાં આમાં છે જ ક્વોલિટી આપણે કારણ કે ઓર્ગેનિક કરતા હોય એટલે એક સરખી ક્વોલિટી ન મળે અને જે હાઇબ્રિડ જાતોમાં એક સરખું ઉત્પાદન મળે એક સરખું ક્વોલિટી મળે દેખાવમાં સારું લાગે પણ મિત્રો ટેસ્ટ નથી આવતો એટલે જે મિત્રોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કોઈ પણ હોય એના આપણા બીજ વિશે અનુભવ આપવાનો છે કે ભાઈ તમે મારા બીજ વિશે તમે અનુભવ લ્યો અને અનુભવ દ્વારા જ તમને મારા બીજની તમને ખબર પડશે કે ભાઈ દેશી બીજમાં કેવો સ્વાદ અને સંપૂર્ણ હોય છે મિત્રો. અને આમ વાત કરી તો તુવેર દાળ છે તો એમને આમ આવરદા કેટલી એની આયુષ્ય કેટલી? તુવેર મિત્રો 8 મહિનાનો પાક છે અને શિયાળા ઉનાળા ટૂંકમાં ચોમાસા આપણે જે કહું છું ને કે ઓગસ્ટ મહિનામાં વાવવાનો હોય છે. આપણે જે મગફળીમાં જે લોકો મિશ્ર પાકો બધા વાવે છે એમાં તમે વાવી શકો અથવા તો વરસાદ શરૂઆત થાય ત્યારે પણ વાવી શકો. અને જમીન બધી આપણે સૌરાષ્ટ્રની જમીન બધી પથ્થરવાળી જમીન અનુકૂળ આવે છે. કાળી જમીન હું અત્યારે મિત્રો ખેતી કરી રહ્યો છું આ જમીન પર રાખીને કામ કર સંપૂર્ણપણે કાળી છે અને કાળી જમીનમાં પિયત ઓછા આપવા પડતા હોય છે ને જ્યારે રેતાળું હોય ગોરાળું હોય કાળી જમીન ટૂંકમાં એ જમીનમાં પિયતનું પ્રમાણ વધારે આપવું હોય. પણ મિત્રો આ વખતે વાતાવરણ થોડુંક આ વખતે કમોસમી વરસાદ પીડા છતાં તુવેરના પાકમાં કોઈ તકલીફ નથી પડી. અને આમ વાત કરી તો એક છોડ હોય તો અંદાજે એની અંદર કેટલી ઉપજ ગણવાની? હવે મિત્રો અંદાજિતમાં એવું છે કે આને છોડની સંખ્યા જાળવવી પડે. જ્યારે વાવેતર કરીએ ને ત્યારે અમે તો છે ટૂંકમાં સંખ્યા વધારે વાવતા હોઈએ પણ પછી ફૂટ એકનો છોડ થાય ને ત્યારે એને પારવણી કરી લઈએ. આપણી ભાષામાં કહીએ તો અડધો ફૂટ આસપાસની સંખ્યા જાળવતા હોઈએ કે છોડની આજુબાજુમાં, જેથી કરીને છોડની સંખ્યા જળવાઈ રહી અને ઉત્પાદન આપણું જળવાઈ રહી અને ક્વોલિટી પણ જળવાઈ રહી. કે જ્યાં શું છે કે બહુ તમે ઘાટું વાવેતર કરો વધુ છોડ વાવો તો એટલું ઉત્પાદન ન મળે અને દાણો ઝીણો થાય એને કારણે ઉત્પાદન ઓછું અને ક્વોલિટી પણ નબળી રહેશે. અને પ્લસ પર જે આપણે ખેડૂત ભાઈઓ છે ઘણાને શું છે પોતાને બાગ હોય બગીચો હોય પછી ચીકુ હોય આંબા હોય જે હોય તે એમની અંદર આનું વાવેતર કેટલું શક્ય? હા મિત્રો આનું છેટે પાડે તમે વાવેતર કરી શકો અને ખાસ તો ધારો કે તમારો આંબા નવા વાવેતર કરેલું હોય ધારો કે આ વર્ષે 1-2 વર્ષે વાવે તો વચ્ચેના ગાળામાં એકેકાર કરીને ઉત્પાદન તમે લઈ શકો આરામથી અને સંપૂર્ણ દેશી જાત છે. તમારા બીજનો અનુભવ લેશો. પહેલી વખત ટ્રાય માટે તમે નાના પેકેટ મગાવજો પાછી જરૂરિયાત મુજબ કિલો 2 કિલો મગાવી શકો હું બધાને આપું છું. અને આમના દાળ ભાત ખાઈ અને આ વિલાયતી હાઇબ્રિડ જાત આપણે જે સંપૂર્ણ સ્વદેશી છે એમના દાળ ભાત અરે એમાં તો મીઠાશમાં કાંઈ ન ઘટે મિત્રો. દેશી તો દેશી છે. આપણો જે 40-50 વર્ષ પહેલા સ્વાદ હતો ને મિત્રો સ્વાદમાં કામ કરી રહ્યો. મારી પાસે રીંગણ ટમાટાની અસંખ્ય જાતોમાં કામ કર્યો છું. મારી પાસે જે કોઈ મિત્રોને મારો કોન્ટેક્ટ નંબર જોતો હોય હું તમને નંબર આપું છું અને જે મિત્રો મારા યુટ્યુબમાં મારા વિડીયો જોઈ રહ્યા છો એ મિત્રોને પણ વિનંતી કરવાની છે કે તમે ખાલી 10 પેકેટ 20 પેકેટ 15 પેકેટ જો તમે દેશી બીજના શોખીન હોવ સ્વાદના શોખીન હોવ એવા મિત્રોને મારે ખાસ વિનંતી છે કે મારું બીજ એક જ વખત મગાવો અને તમે ઉપયોગ કરો તમને મારા બીજ વિશે અનુભવ થઈ જશે કે દેશી વસ્તુમાં સ્વાદ અને ન્યુટ્રિશન શું હોય છે. અને આમ વાત કરી તો આ તમારું જે બીજ લઈ જાય તો એની અંદર કોઈ રાસાયણિક ખાતરો નાખવા કે એવું કંઈ? હા મિત્રો મારા દેશી બીજમાં કોઈ પણ જાતના હું તો એમ કહું દેશી ખાતર સિવાય કશું આપવાનું થતું નથી હોતું. જે વર્ષો પહેલાં આપણી પારંપરિક ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી થતી હતી કે જ્યારે ડીએપી યુરિયા કે જંતુનાશક દવા નહોતી ત્યારે આપણા વડીલો આપણા બાપદાદાઓ ખેતી કરતા હતા અને સંપૂર્ણ સ્વાદ માણ્યો એની નાનપણમાં આ બધું એની લોકોએ માણ્યું છે. અને આજે આપણે વધુ ઉત્પાદનની ઘેલસામાં ભાગદોડમાં અત્યારે બધું હાઇબ્રિડ જાતો આવી ગઈ છે બજારની અંદર અને પ્લસ ઝેરી જાતો ટૂંકમાં ડીએપી યુરિયા આવી ગયું છે તો એને કારણે ઉત્પાદન મળે આપણને પણ આપણું જે શરીરનું આયુષ્ય હતું ને જે 100 વર્ષનું હતું તો મિત્રો અત્યારે 60-70 વર્ષે આવી ગયું છે. એનું કારણ છે આપણે ભાગદોડ થઈએ અને વધુ ઝેરવાળો ખોરાક ખાઈ રહ્યા છો. પણ આમ વાત કરીને ભરતભાઈ તો ખેડૂતો ખોટા નથી. માની લો અહીંયા વાવ્યું છે બરાબર મહા મુસીબતે કોઈ વાવેતર કર્યું પણ અમુક જીવાત આવી જતી હોય તો એમના માટે શું કરવું? હા મિત્રો જીવાત તો કુદરતી રીતે એની રીતે ઋતુ મુજબના મોલોમસી આવે ઈયળ આવે ચૂસિયા જેવા દરેક ઋતુ મુજબ તો કુદરત અને એ મુજબ તો આપણે કેમ બીમાર પડતા હોય ઋતુ મુજબ ફેરફાર થતા હોય એ તો વનસ્પતિમાં તો આવતું હોય છે. તો એના માટે અમે તો લીમડાના પાન આકડાના પાન ધતુરાના પાનની વનસ્પતિઓ જન્ય દવાઓ બનાવીએ છીએ અને સ્પ્રે કરતા હોય. તેમજ અમારી પાસે જૂની ખાટી છાશ પડી હોય છે અથવા ગાયનું ગૌમૂત્ર હોય છે જૂનું કે જે આપણું 4-6 મહિના સુધીનું વાસી જે બોલીએ છીએ એનો અમને સ્પ્રે કરતા હોઈએ જેથી કરીને 50% નહીં પણ 60-70% કંટ્રોલ થઈ કુદરતી કંટ્રોલ થઈ જાય છે. નમસ્કાર મિત્રો. હા મિત્રો ભરતભાઈ નામ છે મારું. જુનાગઢ જિલ્લો કેશોદમાં કામ કર્યો છું. દેશી બીજ બેંક ચલાવું છું. મારી પાસે લગભગ ઘણી પ્રકારના શાકભાજીના બિયારણમાં કામ કર્યો છું. તો મિત્રો ખાસ આપણને તમે જોઈ રહ્યા છો ખાટી ભીંડી જે વર્ષો પહેલાં અમે કોકમ બોલતા હતા અમારા વિસ્તારમાં દરેક વિસ્તારમાં અલગ અલગ શબ્દોથી પ્રચલિત હોય છે. તો મિત્રો શેટેપાડે વર્ષો પહેલાં 40 વર્ષ 50 વર્ષ પહેલાં બહુ જોવા મળતી હતી. આના પાનની ભાજી થાય છે અને જે ફળ આવે છે ફળનો શરબત બને છે અને ખાવામાં એકદમ ખટમીઠા લાગે છે. અથવા તો તમે દાળ ભાત બનાવતા હોય અથવા તો આનો ઉપયોગ કરી શકો. તો મિત્રો આ એક જાત બચાવવાની છે
અને ખાસ તો તમને ક્યાંય જોવા પણ નહીં મળે. તો જે મિત્રોને મારી પાસે બીજ મગાવવો હોય એના બીજ મળી જશે. અને મારો નંબર છે 9742255814 મિત્રો મારો કોન્ટેક્ટ કરી શકો છો. આમને પાનનું શરબત કીધું અને પાનની ભાજી બને છે. હવે ક્યાં પાન છે? ગુલાબી છે? આ પાનની ખટમીઠી ભાજી થાય છે. આજે લાલ કલરનો ફળ આવ્યા છે એને માથેનું પાન નહીં? નહીં એનું ફળ આવ્યું છે. ફળની તમે શરબતમાં પણ બનાવી શકો અને શાકમાં દાળમાં ક્રશ કરીને ઉપયોગ કરી શકો. અને આ ફૂલ છે લાલ કલરનું એ પણ વાપરી શકીએ? હા, વાપરી શકીએ. અંદર બીજ તૈયાર થઈ જાય, ઉપરનું ઓલું છે થોડું તમને. અને આમના પાનનું પણ ભાજી બને છે. ભાજી બને છે. હા, ઓકે મિત્રો, આ રેર વનસ્પતિ ઔષધિ છે. આ મિત્રો આ કોકમ કહેવાય. અને આમ વાત કરીએ તો શું કહેવાય? ખાટી ભીંડી. ખાટી ભીંડી. પણ એમનો ટેસ્ટ કરીએ આ અમારી પાસે છે, કેવું લાગે? કાંઈ ઘટે જ નહીં. હા, અદ્ભુત છે. ટૂંકમાં સ્ટ્રોબેરી ટાઈપ લાગે. ખટમીઠું લાગે. સ્ટ્રોબેરી જે ખાતા હોય ને તમને જે ફ્લેવર લાગે જ ને એકદમ સ્ટ્રોબેરી જેવો ખટમીઠો, એકદમ અદ્ભુત. ખાલી ઘરે વાડી આજુબાજુ 5 છોડ હોય કાપી દેવી પડે. આ મિત્ર એવું લાગે બતાવજો છોડ કેવો ઘેરાવો થાય છે. આપણે સેતુર ખાતા હોય ને, સેતુર. હા, બસ એવો ટેસ્ટ લાગે. સેમ સેતુર જેવો ફ્લેવર છે, પણ એકદમ અદ્ભુત. આમ જોઈએ તો ટૂંકમાં અને લાગે ભીંડા જેવું. ભીંડી જાત ભીંડી બોલાય એમ. અદ્ભુત છે. સ્ટાર્ટ. મિત્રો ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીના બિયારણની બેગ ચલાવશું. તો મિત્રો આપણે શાકભાજીમાં શાક તો દરેક લોકો બનાવતા હોય છે. પણ મિત્રો શાકની અંદર જ્યારે સ્મેલ આવે છે ત્યારે ધાણા, આપણા જે જૂની કોથમીર બોલે છે અમુક વિસ્તારમાં, એ ધાણાની સુગંધ અત્યારે જતી રહી છે. તો બધા બતોના મને બહુ રોજ ફોન આવે મને કે ભાઈ ભરતભાઈ ધાણા હતા અને અત્યારે અમે શાકમાં નાખીએ, એમ ખાતા હોય તો ખડ ખાઈએ એવું લાગે. આપણી ભાષામાં કાઠિયાવાડ ખેડૂતની ભાષામાં કહ્યું તો જે મિત્રો શોખીન હોય ધાણાના, જેને કોથમીર બોલીએ છીએ, એ મિત્રોને હું દેશી બીજ આપું છું અને બહુ જાહેરાત કરું છું. ભાઈ મિત્રો, તમે મારી પાસે ખાલી એક નાનું પેકેટ 20-20 રૂપિયાવાળા બનાવ્યા છે. તમે ઘર માટે તમારું બી હોય અને મારું પણ બી વાવજો. તો આ વર્ષે મિત્રો ઘણા બધા વાવેતર છે મારું ધાણાનું. અને તમે હજી તો સમય છે વાવવાનો, હજી 2-3 મહિના ઉનાળા સુધી ધાણા ચાલુ રહેશે. તો જે મિત્રોને બીજ પેકેટ મગાવવો હોય એ મિત્રો મગાવી શકે છે. મિત્રો મારો નંબર છે 9742255814 મારો મિત્રો કોન્ટેક્ટ કરી અને બીજ મગાવી શકો છો. આભાર. મિત્રો તમે ધાણાનો આપણે વિડીયો જોયો, એમ આપણે મેથીનો પણ આપણી જે જૂની મેથી હતી એ મેથી પણ મારા અલગ પ્રકારની વાવલ છે. એમ મિત્રો એક આ કસૂરી મેથી જે આપણે MDS મસાલામાં જાહેરાત આવે છે કે પંજાબી શાકની અંદર એનો ઉપયોગ થતો હોય ડ્રાય પાનનો. તો જે મિત્રો કોઈ પણ મિત્રોને આના બીજ મગાવવા હોય તો મિત્રો મારા તમે કોન્ટેક કરી શકો છો. અને જૂની જાતોમાં ખાસ તો મારી પાસે લગભગ 350થી વધુ જાતોમાં શાકભાજીના બીજનો મેં સંગ્રહ કર્યો છે. અને મિત્રો બધાને નાના પેકેટ બનાવી અને આપી રહ્યો છું. તો મિત્રો તમે જોઈ જશો આ કસૂરી મેથી અને અલગ પ્રકારનો ટેસ્ટ છે. અને જે મિત્રોને મગાવવી હોય, જો કે હવે તો સમય થોડોક લેટ પડે છે, પણ ઘર માટે તમારે વાવવા માટે નાના પેકિંગ છે, ફક્ત 20 રૂપિયાનું પેકિંગ છે. અને મારા નંબર છે 9742255814 મિત્રો વોટ્સએપ દ્વારા અથવા તો ફોન કરી અને કુરિયર દ્વારા તમે મગાવી શકો છો. આમ વાત કરીને તો જે આપણે રેગ્યુલર મેથી આવે છે અને આ મેથી, આ બેની અંદર ડિફરન્સ શું? ડિફરન્સમાં એવું છે કે નાનકડું પાન થાય છે અને હાઇટ બહુ ઓછી વધે છે, પણ એક અલગ પ્રકારનો રિયલ ટેસ્ટ આવે છે. પંજાબી શાકમાં ના ડ્રાય પાનના મારા અંદાજ મુજબ 100 ગ્રામ પેકિંગ આવે છે 400 રૂપિયા આસપાસ. કંપનીવાળા પાન ડ્રાય પાન વેચે છે. એટલે તે મને એમ થયું કે આપણે આનો બીજનો પ્રચાર કરીએ અને લોકો ઘર માટે નાનો ખાલી ફક્ત 20 રૂપિયામાં આનો ટેસ્ટ માણી શકે. એમાં શું છે, ભલે નો ડાઉટ ઘણાને એવું છે કે જે મેથી છે આપણે રેગ્યુલર એમને ડ્રાય કરી દઈએ ને પછી એ નાખી દે કસ્તુરી મેથી. નહીં, એ અલગ એ ખાલી ડ્રાય મેથી થાય છે. આ અલગ પ્રકારની મેથી નોખી ને આ કસૂરી મેથી નોખી છે અને એકદમ બારીક તાંદળિયા જેવું બી થાય છે. અને જે મિત્રો ટેસ્ટના શોખીન, ટૂંકમાં સ્વાદના શોખીન હોય એ મિત્રો બીજ મગાવી શકે છે. તો આનો ટૂંકમાં ઓલી મેથી નાખીએ ને આ મેથી નાખીએ તો કેટલો ડિફરન્સ ઘણો બધો રહે છે. જે શોખીન લોકો છે જુદી હોય ને, અલગ પ્રકારની સ્મેલ આવે, નાનકડું પાંદ આવે છે. હવે મિત્રો આ 1.5 મહિના પહેલા વાવી છે, હવે આને વ્હાઈટ પકડશે. હવે વાતાવરણ થોડું ક્લીન થયું છે, ઠંડી આવી છે. અને મિત્રો મારા નંબર છે 9742255814 મિત્રો મને કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો તમે દૂધી તો ઘણી પ્રકારની જોઈ છે, પણ મેં જે આ દૂધી જોઈ ને તો મને કંઈક એમ લાગ્યું કે આ દૂધી એકદમ ગ્રીન કલરની, ટૂંકમાં આવી દૂધી મેં ક્યારેય નથી જોઈ, છતાંય તમને બતાવું વિઝ્યુઅલ તમે જુઓ. જો મિત્રો કેવી છે દૂધી. તો ભરતભાઈ આ કઈ દૂધી કહેવાય? મિત્રો દૂધી આપણી રનિંગ દૂધી છે, પણ આ તામિલની વેરાયટી છે. તામિલની? તામિલનાડુની વેરાયટી છે.
ત્યાં અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ વેરાયટી જોવા મળે છે. જેમ જો આમાં સફેદ ટાઈપ આમ ગ્રીન છે, છેદ આછા ટપકા છે અને સ્વાદમાં બેસ્ટ છે અને સારી જાત છે. સ્વાદના શોખીન હોય, ખાસ તો દૂધીના જે લોકો જ્યુસ બનાવીને પી છે, શાક બનાવીને ખાય છે, એ લોકોને મિત્રોને વિનંતી કે જે તમારે મારી પાસેથી બીજ કંઈ મગાવવું હોય તો મિત્રો આના બીજ મળી જશે. અને ખાસ તો ચોમાસુમાં વાવેતર કરવાનું હોય છે. અને મારી પાસે લગભગ અત્યારે તો 14 પ્રકારની દૂધીઓ છે. એમાં જંગલી છે, બાકી અમુક કડવી દૂધી આવો છે, પછી તુંબડા દૂધી છે, લાંબી દૂધી છે, ગોળ, એમ અલગ અલગ પ્રકારની ઘણી બધી જાતો છે. આ પણ તમે મિત્રો જોઈ શકો છો, અલગ પ્રકારની દૂધી છે. અને મિત્રો મારા નંબર છે 9742 25 814 મિત્રો મારો કોન્ટેક કરી અને બી મગાવી શકો છો. અને ભરતભાઈ આમ જોઈએ તો દૂધી મેક્સિમમ કેટલાક વેટની વજનની થતી છે? હા, વજનમાં કમસે કમ હશે મને છે કે 1.5 કિલો આસપાસ હશે. આનાથી મોટી થાય? આથી મોટી મારી પાસે 10 કિલો વાળી દૂધી છે. અને આ મીડિયમ સાઇઝ છે, કારણ કે આપણે ઓર્ગેનિક કરતા હોય એટલે આથી બહુ વધે નહીં, એટલું સમજી લો. અને ફ્લેવરમાં કેવી? ફ્લેવરમાં બેસ્ટ છે, જાતિમાં કાંઈ તો ઓના જેવી આવુના જેવી એમાં કાંઈ ન ઘટે, સમજી લો. હા, ઓકે. મિત્રો તમે વાલોર તો ઘણી પ્રકારની જોઈ છે, પણ આ જો લાલ વાલોર છે તો ભરતભાઈ આ શું છે ને ક્યાંનું સીડ્સ ક્યાંનું છે? મિત્રો તમે મારી પાસે શાકભાજીને અસંખ્ય જાતો, લગભગ 350થી વધુ જાતોમાં શાકભાજીના બીજ છે, રેર વનસ્પતિઓ, ઔષધિ ઘણું બધું છે. એમાં શાકભાજીમાં કામકાજ મારું મિત્રો વધારે છે. તો વાલોરમાં લગભગ મિત્રો મારી પાસે 10-12 પ્રકારની વાલોર છે. તમે જોઈ રહ્યા છો શિયાળામાં બેસ્ટ જાત ગુલાબી વાલોર છે અને ચોમાસામાં અંદર ઓગસ્ટ મહિનામાં આસપાસ વાવેતર કરવાનું થતું હોય છે અને સ્વાદમાં બેસ્ટ છે. એમાં અંગૂઠડી વાલોર આવે, લાંબી આવે, લીલી વાલોર આવે, સફેદ વાલોર આવે. એમાં ગુલાબી વાલોર વર્ષોથી હું આવું છું અને ઘણા બધા મિત્રોને બીજે પેકેટ પહોંચાડ્યા છે. હજી જે કોઈ મિત્રોને ટેસ્ટ માણવો હોય વાલોરના, તો મિત્રો મારો નંબર છે 9742 25 814 મારો કોન્ટેક કરી વોટ્સએપ દ્વારા અથવા તો કોલ કરી અને મિત્રો બીજ મગશે. આના બીજ મળશે જે મિત્રો જોતા હોય. મે મહિનામાં અમે ઉનાળો પૂરો થાય પછી ચોમાસું બીજ આપતા હોઈએ, ત્યારે મિત્રો કીટ સાથે આ બીજ તમને બધાને મળી જશે.